પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં પાટણ ખાતે બૂથ કાર્યકર્તાઓનું સંમેલન. નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાત ન્યૂઝ. પાટણ ખાતે સી.આર. પાટીલ તેમજ પાર્ટીના મોટા નેતાઓની હાજરીમાં બૂથ કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ક્લસ્ટર પ્રભારી અમિત ઠાકર, જિલ્લા પ્રમુખ ડોક્ટર દશરથ ઠાકોર, રાજ્યમંત્રી બળવંતસિંહ રાજપૂત, અશોક જોશી, નંદાજી ઠાકોર, સાંસદ અને ઉમેદવાર ભરતસિંહ ડાભી, સાંસદ બાબુભાઈ દેસાઈ, બનાસકાંઠાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહેસાણા પ્રમુખ ગિરીશ રાજગોર, ધારાસભ્યો લવિંગજી ઠાકોર, સરદાર ચૌધરી, પ્રદેશ મંત્રી જયશ્રી દેસાઈ સહિત બૂથ પ્રમુખો અને જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ફરસુ ગોકલાણી તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. સંબોધન કરતા સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પધાર્યા છે અને તેમનો ઉત્સાહ જોઈને લાગે છે કે જંગી લીડ મળવાનું પાકું છે. આજે દેશમાં મોદીની લહેર ચાલી રહી છે, એટલે એક સંકલ્પ કરો કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જપ્ત થાય. જો કાર્યકર્તાઓ યોગ્ય આયોજન સાથે કામ કરશે તો સફળતા મળવાની જ છે. બૂથ પ્રમુખો તેમના બૂથના નેતા છે. બૂથના પ્રમુખો તેમના સભ્યો સાથે સંપર્ક કરવો જોઈએ. વડાપ્રધાન મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે અને ગુજરાતમાં તમામ બેઠકો પર 5 લાખથી વધુની લીડ મેળવવાની છે. લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે 2024 લોકસભાની ચૂંટણી ગુજરાત માટે ગૌરવ સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બની શકે છે, ત્યારે નરેન્દ્ર મોદીએ આપેલા ચૂંટણી સંકલ્પના સંકલ્પપત્રના તમામ વચનો પૂરા કર્યા છે. ભાજપ પાર્ટીએ લોક કલ્યાણના કાર્યોનું આંદોલન ચલાવ્યું છે. કોંગ્રેસનું શાસન આપણે જોયું છે. પાણી માટે રસ્તા બનાવવા આંદોલન થતા હતા, જેમાં પોલીસ ગોળીબારમાં યુવા દીકરાઓ શહીદ થાય, ગમે ત્યારે હુલ્લડ થતા હતા, પરંતુ મોદીના મુખ્યમંત્રી બન્યા પછી ગુજરાતમાં શાંતિનું વાતાવરણ બન્યું હતું. આ વખતે લોકસભામાં પાટણ બેઠકમાં મારો જંગી વિજય બહુમતીથી થશે તેવો વિશ્વાસ છે. તમે મને સાંસદ બનાવો, હું નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવીશ. રાજ્યમંત્રી બળવંતસિંહ રાજપૂતે સંબોધન કરતા જણાવ્યું હતું કે દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને ભારત શું કરે છે તેના પર વિશ્વના દેશોની નજર છે. લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં તમામ 26 બેઠકો જંગી લીડ સાથે જીતાડીએ તેવું કરીએ. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર ખૂબ મજબૂત થયું છે અને મોદી જ્યારે ત્રીજી વખત વડાપ્રધાન બનશે ત્યારે તેમના નેતૃત્વમાં ભારત ટૂંક સમયમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા પણ બનશે. આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર.